એ સ્મૃતિનો કેટલો બધો આશીર્વાદવાળો ફાયદો છે. અમારા સુહૃદ સ્વામીજી સાધુ થવાના હતા ત્યારે જ સ્વામીજી વાત કરેલી. એને કીધું કે સ્વામી મને કોઈ સાધનાની ખબર નથી કે હું શું કરીશ કલ્યાણ માટે. ત્યારે સ્વામીજી કોઈને ના કહે પણ ધીરે એને કીધેલું મારા અંગૂઠાનું ધ્યાન કર્યા કરજે, તારે કોઈ સાધના નહીં કરવી પડે. એમ આજે ગુરુવારી આપણી વચ્ચે પધારે તો સ્મૃતિથી આપણા જીવનું રૂડું થાય છે. સાથોસાથ એમને ગઈકાલે પધરામણી કરી. સવારની વેરામાં 6-7 હતી ને સાંજે પણ 7, લગભગ 14 પધરામણી કરી છે. મારે કરવી હોય ને તો હું ના કરું આવી રીતે. ખૂબ ટ્રાફિક, જગ્યાઓ પણ નાની, રાઈટ. પણ ગુરુહરિએ એ 7 દૂધ 14 પધરામણી એટલે કે સવારની વેરાની બધી પધરામણી અને રાતની સાંજની બધી પધરામણી, એમાં ફેસની એક પણ રેખા બદલાઈ નથી. નથી એના ઉતાવળ દેખાઈ, નથી આક્રોશ દેખાયો, નથી કંટાળો દેખાયો. ઉપરથી સ્માઇલ એવું ને એવું જ હતું. તો એ જે મોટા પુરુષ આપણે દર્શન કરાવે છે એમ કે જ્યારે મોટા પુરુષના પ્રભુ સાંઈ વાત કરે છે કે મોટા પુરુષના પીડાને જો ભૂલી જઈએ ને તો આપણા જીવનમાં ભક્તિ ના પ્રગટે. એટલે આપણે યાદ રાખવાનું કે આ સામાન્ય પુરુષ નથી કે ઘેર ઘેર ભટકે અને જાય. આપણે ત્યાં આવે આપણા બહુ મોટા ભાગ્યની વાત છે. ગુણાત્યાન સાંઈ કીધું કે તમને લાગતું નથી પણ કે આ તો અક્ષરધામ તમારા ઘરમાં આવીને બેઠું છે. ગુણાત્યાન સાંઈ કીધું. તો એ તો આવા પુરુષ છે. સ્વામીજી પણ આખી સૌથી વધારે લાભ તો અંધેરી પાર્લા સાંતા કુજવાળાને આપ્યો છે. સ્વામીજી દર 15 દિવસે બોમ્બેમાં પધારે છે, એટલા 10 વર્ષ. તો આપણે 3 મંડળો સૌથી વધારે ભાગ્યશાળી છે કે આપણને બહુ નજીક રહીને સેવા કરવાની તકો મળી છે. પરંતુ હવે વાત આપણે એટલી કરવી છે કે આજે તો ગુરુહરિ ઘાટકોપર તરફ પ્રયાણ કરે છે, પણ ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે આવા પુરુષ છે ને નિસ્વાર્થ છે. હરિપ્રસાદ સ્વામીજી પણ નિસ્વાર્થ પુરુષ છે. કોઈ દિવસ કશું માગે નહીં, પણ આપણું કચરો લઈને આપણને સોનું આપે એવા પુરુષ છે. સ્વામીજીને અમને જ ભાઈ સત્સંગમાં લાવ્યા હતા અને કહ્યું કે સ્વામીજી કે મને તારા બનેવીની ઘેર લઈ જા. પેલો કે સાહેબ મારા બનેવી છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી છે અને બીજું કે બહુ રૂઢ સ્વભાવના છે, ગમે ત્યારે ઇન્સલ્ટ કરી દેવા છે. તો એને ઘેર જઈને આપણે શું કામ છે? સાહેબ કે ના મારે મળવા જવું છે, એના ઘરે જવું જ છે આપણે એને મળવા. સ્વામીજીએ 2-3 વાર કીધું એટલે પછી એને કહ્યું કે હા સ્વામી, પણ એક શરત, તમારે એને પૂછવાનું નહીં કે તમારી જમીન કેટલી છે. નંબર 2 પૂછવાનું નહીં કે ખેતીમાં શું અનાજ વાવ્યું છે. અને ત્રીજું પૂછવાનું નહીં કે કેટલું અનાજ કયું પાક્યું છે. અને ચોથું, એક દાણો અનાજ માગવાનું નહીં. તમારે જેટલું જોતું એટલું હું આપી દઈશ, તમારે એની પાસે કશું નહીં. તો હરિપ્રસાદ સ્વામી કે હું એવો લાગુ છું કે માગું એવો? તો કે સ્વામી માગું એવું ને પણ લીલા તો કરી શકો ને. તો કે ના એમાં કશું ના હોય, ચાલ લઈ જા. લઈ ગયા ને એની જોડે બેઠા થોડીક વાર, 5-7 મિનિટ. કેમ છો કુમાર લાલ, આમ તેમ. તો સ્વામીજી ધીરેને પૂછ્યું કે રતિલાલ આપણી જમીન કેટલી? એટલે પેલા સ્વામીજી પૂછવા મળે એટલે પેલા ના બનેવીનું મોડું બદલાયું. સાંઈ છે હવે જમીન તો, ખેડૂતો એટલે જમીન તો હોય ને. ના સ્વામી કે કેટલી પણ એમ? તો કે 60-70 એકર જમીન છે કે એવું કંઈ કીધું એને. પેલા અમને થયું કે હા સ્વામીજીને લઈ ગયા, સ્વામી ના પાડી, પ્રોમિસ કરીને એ જ પૂછે છે. પછી એ છે ને પેલાની પાછળ જતા રહ્યા, એટલે એને ખબર ના પડે કે શું ઈશારો કરે. એટલે સ્વામીને ઈશારો કરે કે બોલશો નહીં આગળ. સ્વામી બીજો પ્રશ્ન, શું વાવણી કરી છે ખેતીમાં? પેલું કંઈક બધું જ છે, જુવાર છે, બાજરી છે, ઘઉં છે, ચોખા છે. શું? હા ચોખા કેટલા કર્યા? તો કે છે સ્વામીજી ઘણા બધા ક્વિન્ટલ થયા. એ સ્વામી અમે સંતો રહીએ છીએ તો તમે 10 ક્વિન્ટલ ચોખા આપો ને. પેલો પાછળથી કહે છે કે સ્વામી હું આપી દઈશ, ના માગશો આની પર છે, કારણ કે અમારા બનેવી છે, અમને આખી જિંદગી હેરાન કરી નાખશે. તો બી સ્વામીજી કે ના સારું કે આપણે 10 ક્વિન્ટલ ચોખા જોઈએ છે અમારે. પેલા ના પાડી. સ્વામી કે ના એટલું બધું નહીં. સ્વામી કે 5.
તો કે ના ના સ્વામી, 3, 2, 1, એટલો બધો ફેસ બગડી ગયો એનો, અને પેલા ભાઈનોય બગડી ગયો લઈ જનાર. છેલ્લે પેલાએ કહી દીધું મારે એક દાણો નથી આલવો. સ્વામીજી કે ભલે ભલે ભલે. પછી સ્વામીજી નીકળી ગયા. એટલે પેલા ભાઈ સ્વામીજી પર ગરમ થયા. પેલાને સ્વામીજી કે રહો જઈએ, તો કે સ્વામી બોલાયા જ નહોતા મેં તમને. સ્વામીજી નીકળી ગયા. પછી પેલા ભાઈએ સ્વામીજીને કીધું કે સ્વામીજી, આ મારા બનેવી છે, આટલો ડેન્જર માણસ છે, મેં તમને પહેલાં કીધું હતું, જે જોઈતું હોય મારી પાસે માગજો. આમને ના કશું કહેતા, બહુ અવળો જીવ છે આમ, તમે શું કામ માગો છો એની ઘેર? એક તો સામેથી ગયા આપણે, એની ઈચ્છા બી નથી કે આપણે જઈએ, અને ઉપરથી આ માગ્યું. ત્યારે સ્વામીજી કીધું કે તને બધું દેખાતું નથી. સ્વામીજી કે 6 મહિના પછી, આમ તો તારા બેન અને બહેન રોજ ઝઘડા કરે છે, પણ 6 મહિના પછી એવો ક્રોનિક ઝઘડો થશે, એમાં તારા બેનને તારા બનેવી મારશે, અને મારતા મારતા મૃત્યુ પણ થશે, એને માટે કાળ છે. એની 1-2 ક્વિન્ટલ ચોખા લઈને એના જીવનું રૂડું કરવું હતું, અને કાળથી રક્ષા કરવી હતી, એટલે માટે માગ્યું કે બાકી મને નહીં ખબર, મારી પાસે આપણા હજારો છે, એમાં શું થવાનું છે વધારાનું. પણ ભગવાન અને મોટા પુરુષ કંઈક માગે છે ને, તો રૂડું કરવા માગે છે. એક સ્મૃતિ કરવી છે, બીજું મોટા પુરુષનો અંતરથી ગુણ લેવો છે કે 72 વર્ષમાં ઉંમરે કેટલો દાખલો કરીને આપણને દર્શનનું સુખ આપ્યું. તો એ સ્મૃતિની સાથે સાથે ગુણ લઈશું ભીડાનો, તો આપણા જીવનમાં ભક્તિ પ્રગટશે. કે સ્વામીજીને આપણે છેલ્લી અવસ્થા સુધી જોયા છે જુહુ મંદિરે, તો એમનાથી કશું નહોતું થતું. ગમે ત્યારે ટોયલેટ જવા જવું પડે, દોડવું પડે, શરીર ચાલે નહીં, અને છતાંય આપણને સુખ આપતા હતા ભીડો વેઠીને. તો પ્રભુ સાંઈ ભીડો વેઠીને બી પધરામણી કરે છે. હજુ તો આવા 15 દિવસ કાઢવાના છે, 31 તારીખ સુધી છે પ્રોગ્રામ અલગ અલગ, પણ ભીડાને યાદ રાખીશું. ને ત્રીજું, સેવા કરવાનો જે સંકલ્પ કરીએ છીએ, એ સંકલ્પ આપણે અહીંયા આશીર્વાદ લેવા આવીએ ને પ્રાર્થના કરવાનું કે સ્વામીજી તમારી સેવામાં તમે મને નિમિત્ત બનાવશો, અને એની સાથે અનંત ગણું બળ, આશીર્વાદ અને પુણ્ય ક્રિએટ કરી આપશે, જેથી આપણા જીવનનું ધન્યતા થશે. મહારાજ સ્વામીજી આપણને સર્વને ખૂબ ખૂબ બળ, બધી શક્તિ આપે. ગુરુહરિ આપણને એવા આશીર્વાદ આપે. કાલે આશીર્વાદ આપે ને કે આપણે મિશન ડબલમાં નિમિત્ત બનવું છે. પ્રાર્થના કરી હતી કે 300 થી 350 યુવકો ભક્તોનું મંડળ છે સરસ. બહેનોને ગણીએ તો થોડા વધારે થાય, 400 જણ ગણીએ, પણ પ્રાર્થના કરી કે મિશન ડબલ કરી આપજો. ત્યારે ગુરુહરિએ કીધું કે દોડ્યા કરજો ને ભજન કરજો, બાકીનું બધું સ્વામીજી કરી દેશે. કારણ કે આપણું એક જ મંડળ ચાલતું હતું, તે માળમાં ચાલતું હતું. ગરીબ સોસાયટીમાંથી ચાલુ કર્યું હતું આપણે, ગરીબદાસમાં. હવે એ ગરીબદાસમાં જે મકાન બન્યું ને, તે વખતે બધા પ્રાર્થના કરતા હતા, હે મહારાજ અમને આવા ગરીબ બનાવજો. પાર્લામાં 3 BHKનું ઈસ્ટમાં ગરીબદાસ સોસાયટીમાં કેયુરભાઈનું, કનુભાઈનું મકાન હતું ને, એમાં આપણે સભા ચાલુ કરી હતી. તો કે આવા ગરીબ બનાવજો, કારણ કે તૂટીને નવું બન્યું ને, અત્યારે 21 કરોડ રૂપિયાનું મકાન છે. ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. પછી સ્વામીજીને કીધું કે આ સભા ચાલુ થાય. સ્વામી કે એકમાં શું થાય, આપણે પાર્લામાં 3 કરવાની છે. એમના સંકલ્પે 3 સભા આપણી સરસ થઈ ગઈ છે. એટલે આપણે તે વખત સત્સંગી નહોતા અમુક, તો આપણને તો ખબર જ નથી, પણ સ્વામીજીનો સંકલ્પ આપણને ખેંચી લાવ્યો છે. એમ ગુરુહરિનો સંકલ્પ હજુ કેટલાય હશે બધા, પણ નિમિત્ત આપણે બનવું. ભગવાન કોઈને એડમિશન આપતા જ નથી ભગતના રેકમેન્ડેશન વગર. સમજીએ, આપણે કોઈને લાવીશું તો જ આવશે, સીધો કંઈ રસ્તે ચાલતો નહીં આવી જાય. કોક તો લાવનાર જોઈશે. એટલે આપણો સંપ્રદાયથી થકીનો છે, કાં કોઈનાથી થાય અને કાં કોઈના થકી થાય. એટલે આપણે એને સર્વોપરી નિમિત્ત બનાવે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.